એટલે મહત્વની વાત એ છે કે તમે એવું કીધું કે મગરમચ્છો મહેતા સાહેબ ક્યારેય પકડાતા જ નથી. તમે આખી રાજકોટની ઘટના પૂરી થઈ ગઈ, તમે એક માહોલ તેવો બનાવ્યો કે એસઆઈટીની રચના કીધી, 11 આઈએસ અધિકારીઓની પૂછપરછ થઈને 12 આઈએસ અધિકારીની પૂછપરછ થઈને કાંઈ થયું નહીં. કેમ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરનો જવાબ ન લેવાનો? કેમ કલેક્ટરનો જવાબ ન લેવાનો? તમે વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં કમિશનરને મૂકી જ દીધા હતા, તો એ વેઇટિંગ ફોર પોસ્ટિંગ પછી શું આજે તો તમે મલાઈદાર ખાતાઓ આપી જ દીધા છે. એટલે વસ્તુ એ છે કે મૃદુ અને મક્કમ કહેવાતા મુખ્યમંત્રી પાસે જ્યારે કોઈ સવાલ લઈને જાય છે, પોતાની વાત લઈને જાય છે, ત્યારે આ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીની એજન્ડા દેખાય છે. સાહેબ, એજન્ડા તો તમારી ભારતીય જનતા પાર્ટીમાં કેટલાય નેતાઓ પોતાના પારા પાડી રહ્યા છે. આ જે કાંડ થયા ને એમાં તમે તપાસ કરવા જાશો તો તમે સૌથી તાજું ઉદાહરણ હું તમને ડીસાની ફટાકડાની ફેક્ટરી કહું તો એ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો હતો, તો એજન્ડા તો એને પાર પાડ્યો અને એના કારણે કેટલા લોકોના મોત થઈ ગયા એ ખબર નથી પડતી. તક્ષશિલા કાંડમાં ગેરકાયદેસર બાંધકામ થયું અને ત્યાં કેટલાય નાના માસૂમ બાળકો મરી ગયા, તો એજન્ડા ત્યાં કોને પાર પાડ્યો હતો? ટીઆરપી ગેમ ઝોન કાંડ થયો ત્યાં એજન્ડા પાર પાડનારા મહિલા નથી. હરણી કાંડ થયું ત્યાં એજન્ડા પાર પાડનારા મહિલા નથી. એજન્ડા પાર પાડનારામાં કોન્ટ્રાક્ટરો હોય છે. ને જ્યારે મારે આજે કહેવું પડે કે મારા રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી કોઈ એક મહિલાને, એક માને પોતાના દીકરા દીકરીને અહીંયા લેવા માટે આવતા હોય અને મહેતા સાહેબ એને એજન્ડા કહે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.